શું તમે પણ પશુનું દૂધ વધારવા માંગો છો? તમારા પશુ તમારી ભેંસ છે જે 4 લીટર 5 લીટર દૂધ આપે છે, તમારે પશુનું દૂધ 7 લીટર 8 લીટર 9 લીટર 10 લીટર સુધી લઈ જવું છે. બધું સંભવ છે. હવે કોઈ મોંઘું પશુ લાવવાની જરૂર નથી. કોઈ 2 લાખ 2.5 લાખ 4 લાખ ભાગવાની જરૂર નથી. એ વધુ દૂધ આપતી ભેંસ તમે તમારા ઘરે પણ તૈયાર કરી શકો. તો ઘણા બધા પશુપાલકોને એવું હોય કે જે નાનેથી શરૂઆત કરતા હોય, જેમની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી ના હોય, એ 4 લીટર 3 લીટર દૂધ વાળી સસ્તામાં ભેંસ ખરીદે અને પશુનું એમનું સપનું હોય કે મારા ત્યાં પણ 10 લીટર 20 લીટર દૂધ આપે, દિવસનું 20 લીટર દૂધ આપે, ટાઈમનું 10 લીટર દૂધ આપે, 7 લીટર 8 લીટર દૂધ આપે, એવી ભેંસ હોય, એવું સપનું હોય. પણ એટલું ફાઇનાન્શિયલ કન્ડિશન સારું ના હોય કે એ અફોર્ડ કરી શકે એવી ભેંસ કે ગાય જે ભાવના કારણે. તો હવે તમે તમારા પશુ ઘરે પણ તૈયાર કરી શકો છો. સારું એવું દૂધવાળું પશુ તૈયાર કરી શકો છો અને એના માટે ઘરેલું ઉપાય પણ છે અને આખી પ્રોસેસ છે જે હું તમને આગળ વિડીયોમાં સમજાવીશ. પણ જો તમે ચેનલ પર નવા છો તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, સૌથી પહેલા જે નાના પશુપાલકો છે, જે 2 કે 3 પશુ રાખે છે, એ ઘણી બધી ભૂલો કરતા હોય છે પશુપાલનમાં, જેના વિશે હું વાત કરીશ અને પાછળથી હું વિડીયોમાં આગળ જણાવીશ કે કઈ રીતે તમે 10 લીટર દૂધવાળી ભેંસ કે ગાય કે તમે તમારા ઘરે તૈયાર કરી શકો છો. સૌથી પહેલી ભૂલ ડીવર્મિંગની કરે છે. પશુપાલકોને હું મારા આગલા વિડીયોમાં પણ મેં કીધું છે કે ડીવર્મિંગ પશુ માટે સૌથી વધારે મહત્વપૂર્ણ પગલું છે પશુપાલનમાં. તો એ મહત્વની એ ભૂલ કરે છે. દર 3 મહિને પશુનું ડીવર્મિંગ કરવું જરૂરી છે. પશુનું દર 3 મહિને જો ડીવર્મિંગ કરવામાં આવે તો એનું જે પેટમાં જીવાત હોય છે એનો નાશ થઈ જાય છે, જેથી એનું ખાધેલું બધું એના શરીર પર લાગે છે. બીજી જે ભૂલ પશુપાલક કરે છે એ પશુને સમયસર પાણી ના મળે એ. જ્યારે તમે પશુને વધારે દૂધની અપેક્ષા રાખતા હો, પશુને વધારે ખોરાક આપતા હો, તો સ્વાભાવિક વાત છે કે એને પૂરતા પ્રમાણમાં પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. જો એને સમયસર પાણી આપવામાં આવે તો પશુ, કારણ કે દરેકને ત્યાં ઓટોમેટિક ટબ લાગેલા નથી હોતા. જે નાના પાયે પશુપાલન કરે એમને પશુને ડોલથી પાણી ભરીને પાવું પડે અથવા એને દોરીને ટાંકે લઈ જઈને પાણી પાવું પડે. તો એને સમયસર દિવસમાં 2 થી 3 વખત પાણી પાવો, જેથી કરીને એનું જે પાણીની અછત છે જે શરીરમાં એ પૂરી થઈ જાય. ત્રીજી અને મહત્વપૂર્ણ ભૂલ કે 2-3 પશુ રાખતા હોય એટલે પશુને એમ થાય કે એ થોડુંક આઘાપાછું થાય તો એ ધોકો કે લાકડી રાખે, દોવા એક જણને આડું ઊભું રાખે. એના કરતાં પશુને પ્રેમથી એને હાથ ફેરવવો, એના શરીર પર એને હાથ ફેરવવો અને અડળમાં હાથ ફેરવવો. એવી રીતે થોડુંક જો એને પ્રેમ આવે, જેટલો પ્રેમ પશુને તમે આપશો એટલું જ પશુ તમારા સાથે પ્રેમથી વર્તન કરશે અને એનું પૂરું દૂધ જે છે એ એના આડનમાં, એના થનોમાં મૂકી દેશે. આ તો આપણે કરી જે ભૂલો કરે છે એની વાત. પણ તો હવે પ્રશ્ન એ હતો જેના માટે તમે લોકો વ્યુઅર્સ બધા આ વિડીયો પર આવ્યા છો કે કઈ રીતે જો પશુઓનું દૂધ છે એ 4 લીટર દૂધવાળી ભેંસને સીધી 8-9 લીટર દૂધ સુધી લાવી શકાય. તો એ જ પશુને લાવવું હોય તો એનું દૂધ વધારી શકાય. પણ એકદમ એ 4 થી 8 સુધી ના લાવી શકાય. એનું લીટર 2 લીટર દૂધ વધારી શકો, એને એક ખાસ ફોર્મ્યુલા આપી શકો, જે હું તમને આગળ જણાવું. પણ બ્રીડિંગ કરી અને તમે તમારા પશુની ઓલાદને જે નસલ સુધારો જે કહેવાય એ કરી શકો. તમે કોઈ તમારી ભેંસ છે જેનું 4 લીટર દૂધ છે તો કોઈ એવા સારા એવા બુલનું સીમન મુકાવો. સારા એવો કોઈ તમારા આડોશ-પાડોશમાં કોઈ પાડો હોય જેની માનું દૂધ સારો રેકોર્ડ હોય, તો તમે ત્યાં લઈ જઈને પણ તમારા પશુને સીમન મુકાવી શકો છો. એ પાડાનો જોડે ક્રોસ કરાવી શકો છો. આપણો જે એઆઈ કર્મચારી હોય એના જોડે પણ તમારા પશુને જો એઆઈનું બિદાન કરવામાં, સારા પાડાનું બુલનું બિદાન કરવામાં આવે તો પણ એ પશુ બીજા ત્રીજા વેતરે જતા એ પશુની નસલમાં સુધારો થાય છે અને સારા એવા દૂધવાળું એનું જે બચ્ચું છે એ સારા દૂધવાળું ઉત્પન્ન થાય છે. તો હવે પ્રશ્ન એ હતો કે પશુનું દૂધ વધારવા માટે કયો ઘરેલું ફોર્મ્યુલા ઉપયોગ કરી શકાય? તો એ પ્રશ્નનો જવાબ એ છે કે તમારે શતવરી પાવડર લેવાનો છે, જે તમને બજારમાં મળી જશે. શતવરી પાવડર સાથે લેવાનો છે ગોળ અને ઘઉંનો ભેરડો. આનું એક મિશ્રણ તૈયાર કરો અને તમારા તાજા વિયાલા પશુને આપો અને પશુનું દૂધ વધશે વધશે ને વધશે. આ ઘરે અખતરો કરેલો ઉપાય છે, જે તમને આમ તેમથી કઈ જણાવી દેવામાં આવતો નથી. અને જો કોઈ પશુપાલકનો એવો પ્રશ્ન હોય કે ભાઈ અમારી ભેંસ તો બાખર થઈ ગઈ, 3-4 મહિના થઈ ગયા, હજી એ ગરમીમાં નથી આવી, તો હવે શું કરવું જોઈએ? તો એના માટે પણ એનું હવે તમે એમ થાય કે ગરમીમાં નથી આવી, દૂધ ઓછું કરી નાખ્યું, તો એને તમે આ શતવરી પાવડર, ગોળ અને ઘઉંના ભરડાનું મિક્સચર કરી એક મિશ્રણ બનાવી અને પશુને જો ફીડમાં એડ કરી દેશો તો એ હીટમાં પણ આવશે અને પાછો એનું દૂધ પણ મેન્ટેન રહેશે, જેથી તમને નુકસાન નહીં થાય. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય, તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જય દ્વારકાધીશ.